નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું લોહી, જે દેખાવમાં તો એક સરખું જ લાલ ચટક હોય છે, એ ખરેખર અંદરથી કેટલું અલગ હોઈ શકે છે? આજે આપણે રુધિરના પ્રકારોના આ લાલ રહસ્યને ઉકેલીશું. હા, એ જ એ, બી, ઓ અને પોઝિટિવ નેગેટિવ, જે આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આ સૌથી મોટો સવાલ છે, ખરું ને? કોઈપણ વ્યક્તિનું લોહી જુઓ, દેખાવમાં તો એકદમ સરખું, લાલ જ લાગશે. તો પછી આ અલગ અલગ ગ્રુપની વાત આવી ક્યાંથી? કેમ એવું બને છે કે એક ગ્રુપનું લોહી બીજાને નથી ચડાવી શકાતું? આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આ લાલ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણા બધા સવાલોનો જવાબ લોહીની બહાર ક્યાંય નથી, પણ એની અંદર જ છુપાયેલો છે. આ જે લાલ પ્રવાહી છે ને, એ ખાલી રંગ નથી, પણ આપણા શરીરનું એક આખું જીવંત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. એને બરાબર સમજવા માટે આપણે એના મૂળભૂત ભાગોને જોવા પડશે. તો જુઓ, આપણા લોહીમાં મુખ્ય 4 ખેલાડીઓ છે. એક છે પ્લાઝમા, જે પ્રવાહી ભાગ છે. બીજા છે શ્વેત રક્તકણો, જે આપણા શરીરના સૈનિકો છે. ત્રીજા છે પ્લેટલેટ્સ, જે ઘા રૂઝાવવામાં મદદ કરે છે. અને ચોથા અને સૌથી અગત્યના, લાલ રક્તકણો, જે ઓક્સિજન પહોંચાડે છે અને આપણા બ્લડ ગ્રુપનું રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠા છે. તો આ રહસ્યનો મુખ્ય હીરો છે એક ગુપ્ત કોડ. અને આ કોડ બીજે ક્યાંય નહીં, પણ આપણા કરોડો લાલ રક્તકણોની સપાટી પર જ હાજર છે. બસ આ જ કોડ નક્કી કરે છે કે કોઈનું બ્લડ ગ્રુપ એ હશે, બી હશે, એબી હશે કે પછી ઓ હશે. વિજ્ઞાનની ભાષામાં આ ગુપ્ત કોડને એન્ટિજન કહેવાય છે. જો સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ લાલ રક્તકણનું એક જાતનું આઈડી કાર્ડ છે. બસ જેમ આપણી પાસે આપણું ઓળખપત્ર હોય, એમ આ એન્ટિજન રક્તકણની પોતાની ઓળખ છે. અને આ ઓળખ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, એ અને બી. ચાલો હવે આ કોડને ફટાફટ સમજી લઈએ. માની લો કે કોઈના લાલ રક્તકણોની સપાટી પર એ પ્રકારનું એન્ટિજન છે, તો એનું બ્લડ ગ્રુપ સીધું સાદું એ કહેવાશે. એકદમ સિમ્પલ. એવી જ રીતે જો લાલ રક્તકણો પર બી પ્રકારનું એન્ટિજન જોવા મળે, તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ બી તરીકે ઓળખાશે. પણ અમુક કેસમાં એવું બને કે લાલ રક્તકણો પર એ અને બી બંને પ્રકારના એન્ટિજન હાજર હોય, તો ત્યારે એ બ્લડ ગ્રુપ બની જાય છે એબી. અને છેલ્લે, જો કોઈના લાલ રક્તકણોની સપાટી પર ન તો એ એન્ટિજન હોય, ન તો બી એટલે કે શૂન્ય એન્ટિજન હોય, તો એને ઓ ગ્રુપ કહેવામાં આવે છે. ખબર છે? આ ઓ મૂળ તો 0 માટે જ વપરાયો હતો. તો આપણે એન્ટિજન એટલે કે ઓળખપત્ર વિશે તો જાણી દીધું, પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આપણા શરીરમાં એક જોરદાર સિક્યોરિટી સિસ્ટમ પણ છે. અને આ સિક્યોરિટી ગાર્ડ્સ લોહીના પ્રવાહી ભાગ એટલે કે પ્લાઝમામાં તૈનાત હોય છે. આમને કહેવાય છે એન્ટીબોડીઝ. આ સિસ્ટમ બહુ જ સ્માર્ટલી કામ કરે છે. નિયમ એકદમ સરળ છે. શરીર પાસે જે એન્ટિજન છે, એની સામે એ ક્યારેય એન્ટીબોડી નહીં બનાવે. પણ જે નથી, એની સામે રક્ષણ માટે તરત જ એન્ટીબોડી બનાવી લેશે. જેમ કે એ ગ્રુપ પાસે એન્ટી બી એન્ટીબોડી હોય છે, જ્યારે બી ગ્રુપ પાસે એન્ટી એ. હવે એબી ગ્રુપ પાસે તો બંને એન્ટિજન છે, એટલે એને કોઈ દુશ્મન જ નથી, તો કોઈ એન્ટીબોડી પણ નહીં. અને ઓ ગ્રુપ, એની પાસે કોઈ એન્ટિજન જ નથી, એટલે એ તો બંને એન્ટી એ અને એન્ટી બી બંને સામે લડવા તૈયાર બેઠું છે. ઓકે, તો આપણે એ, બી, એબી અને ઓ વિશે તો સમજી ગયા, પણ પેલું પોઝિટિવ અને નેગેટિવ શું છે? આ વાર્તાનો બીજો અને એટલો જ મહત્વનો ભાગ છે, જેને RH ફેક્ટર કહેવાય છે. ચાલો જોઈએ કે આ શું છે અને એનાથી શું ફરક પડે છે. તો આ RH ફેક્ટર પણ એ અને બી જેવો જ એક બીજો એન્ટિજન છે, જે લાલ રક્તકણોની સપાટી પર ક્યાં તો હોય છે, ક્યાં તો નથી હોતો. અને એનું નામ બહુ રસપ્રદ છે. એની શોધ સૌથી પહેલાં રિસસ નામના વાનરમાં થઈ હતી, એટલે એનું નામ જ RH ફેક્ટર પડી ગયું. આનું ગણિત તો એકદમ સીધું છે. જો કોઈના લાલ રક્તકણો પર આ RH એન્ટિજન હાજર હોય, તો એનું બ્લડ ગ્રુપ પોઝિટિવ કહેવાય, જેમ કે એ પોઝિટિવ, બી પોઝિટિવ. અને જો આ RH એન્ટિજન ગેરહાજર હોય, તો એનું બ્લડ ગ્રુપ નેગેટિવ કહેવાય, જેમ કે એ નેગેટિવ, ઓ નેગેટિવ વગેરે. સારું, આપણે આ બધું વિજ્ઞાન તો સમજી લીધું, પણ સવાલ એ થાય કે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? તો જવાબ એ છે કે આ માહિતી ફક્ત જનરલ નોલેજ માટે નથી, પણ આ જ્ઞાન જીવન અને મરણ વચ્ચેનો તફાવત બની શકે છે. તો જ્યારે આપણે એબીઓ અને RH સિસ્ટમને ભેગા કરીએ ને, ત્યારે આપણને મળે છે 8 મુખ્ય બ્લડ ગ્રુપ, જે દુનિયાની મોટાભાગની વસ્તીને વ્યાખ્યાયિત કરે છે. આ 8 પ્રકારો જ આપણને એકબીજાથી મેડિકલી અલગ પાડે છે. આ 8 ગ્રુપમાં પણ
અમુક ગ્રુપ વધારે સામાન્ય છે અને અમુક બહુ જ ઓછા જોવા મળે છે. દુનિયાભરમાં ઓ પોઝિટિવ અને એ પોઝિટિવ સૌથી કોમન બ્લડ ગ્રુપ છે, જ્યારે એબી નેગેટિવ એ એટલું દુર્લભ છે કે 100માંથી ભાગ્યે જ કોઈ એક વ્યક્તિનું આ ગ્રુપ હોય છે. તો આખી વાતનો સાર એ છે કે જ્યારે કોઈને લોહીની જરૂર પડે ત્યારે ખોટા ગ્રુપનું લોહી આપવાથી શું થાય? શરીરની જે સિક્યોરિટી સિસ્ટમ છે, એટલે કે એન્ટીબોડીઝ, એ તરત જ બહારથી આવેલા લોહી પર હુમલો કરી દે છે અને આ રિએક્શન જીવલેણ બની શકે છે. બસ આ જ કારણે રક્તદાન હોય, ઓપરેશન હોય કે કોઈ પણ મેડિકલ સારવાર, બ્લડ ગ્રુપ મેચ કરવું સૌથી પહેલી અને સૌથી જરૂરી શરત છે. આપણે આ 8 મુખ્ય બ્લડ ગ્રુપ વિશે જાણ્યું, પણ લોહીની દુનિયા આના કરતાં પણ વધારે રહસ્યમય છે. શું બોમ્બે બ્લડ ગ્રુપ વિશે ક્યારે સાંભળ્યું છે? એ એટલું દુર્લભ છે કે લાખો લોકોમાં કોઈ એક વ્યક્તિમાં જોવા મળે છે. એનું રહસ્ય શું હશે? કદાચ એની વાત ફરી ક્યારેક. આ સવાલ સાથે આજે આપણે અહીં અટકીએ છીએ. વિચારતા રહેજો.